વલસાડમાં ડ્રગ્સનો મોટો પર્દાફાશ, 10 કિલો ગાંજા સાથે મહિલા અને 7 સાગરીતોની ધરપકડ. વલસાડ પોલીસને મળી છે એક મોટી સફળતા. ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ગાંજાનો વેપાર કરતી એક મહિલા અને તેના 7 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 10 કિલોથી વધુ ગાંજો અને રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. વલસાડના ડુંગરા વિસ્તારમાં પોલીસે એક મોટી સફળતા મેળવી છે. એસઓજીની ટીમે બાતમી મળી હતી કે એક મહિલા પોતાના ઘરમાં ગાંજાનો જથ્થો રાખીને તેનું વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે છાપો મારીને મહિલા અને 7 સાગરીતોની ધરપકડ કરી છે. પોલીસ તેમની પાસેથી 10.80 કિલોગ્રામ ગાંજો અને 29,050 રૂપિયા રોકડા મળી આવ્યા છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે પડેલા આરોપીઓમાં મંગળાબેન શ્રીવાસ્તવ નામની મહિલા મુખ્ય સૂત્રધાર છે. ઉપરાંત બિપિનકુમાર રાજવંશી, ઉદયકુમાર રાજવંશી, રાજકુમાર રાજવંશી, ક્રિશા ઉર્ફે કાલુ ઉદેકર, મલ્લિકાર્જુન ઉર્ફે તમ્મા કામળે અને 2 સગીર બાળકોની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમની પાસેથી 7 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. વલસાડ પોલીસની આ સફળ કાર્યવાહી બદલ તેમને અભિનંદન. આવા ગુનાઓ સામે પોલીસની સક્રિયતા જરૂરી છે.